નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે રીત નંબર 1 ઉપાડ પર વ્યાજ ગણવાની રીત એના દાખલા જોયા પછી હવે આવે છે રીત નંબર 2 જેનું નામ છે ભાગીદારનું કમિશન મેળવવાની રીત. રીત નંબર 2 ની અંદર આપણે કમિશન મેળવવાનું છે ને એ પણ કોનું? તો કે ભાગીદારનું. ખાસ યાદ રાખજો, કારણ કે આના પછી રીત નંબર 3 ની અંદર આપણે મેનેજરનું કમિશન ગણવાનું છે. બે રીત આપણે ભેગી ન થઈ જાય. રીત નંબર 2 ભાગીદારનું કમિશન મેળવવાની રીત. આ જે ભાગીદારનું કમિશન છે એ બે રીતે આપવાનું નક્કી થાય છે. અહીંયા મેં બેના સૂત્ર લખ્યા છે. તો સૌપ્રથમ પહેલું, કમિશન બાદ કર્યા પહેલાનો નફો. જ્યારે આપણને દાખલાની અંદર કમિશન બાદ કર્યા પહેલાનો નફો આવો શબ્દ હોય, અથવા તો એમ કીધું હોય કે ચોખ્ખા નફાના 5% કમિશન દેવાનું છે, ચોખ્ખા નફાના 10% કમિશન દેવાનું છે, આ બેમાંથી કોઈ પણ શબ્દ હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. સૂત્ર છે કમિશન માટે તો કે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. ચોખ્ખો નફો ગુણ્યા આપણને જે કમિશનનો દર આપ્યો હોય તે કમિશનનો દર છેદમાં 100. ત્યાર પછી બીજી રીત તો કે જ્યારે આપણને એમ કીધું એવો દાખલાની અંદર કે કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર. દાખલાની અંદર ચોખ્ખી એવી સૂચના આપેલી હોય કે કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર કમિશન આપવાનું છે, ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. એ માટે સૂત્ર છે કમિશનનું ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. આપણે ઉપર મુજબ જે સાદું સૂત્ર જોયું હતું એ જ સૂત્ર છે. ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. પણ ફેર શું છે? 100 ની સાથે આપણે કમિશનનો દર જે ઉપર હોય તે 100 ની સાથે પાછો એડ કરવાનો છે, પ્લસ કમિશનનો દર. ફરીથી એક વખત સાદા સૂત્રની અંદર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. જ્યારે કમિશન બાદ કર્યા પછીના વધતો નફો છે એની અંદર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. આમ બે રીતે કમિશન ગણી શકાય છે. પણ ખાસ યાદ રાખજો નોંધમાં કે જ્યારે તમને વાક્ય રચનામાં કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના કમિશન આપ્યા બાદ વધતા ચોખ્ખા નફાના આવો શબ્દ આવે ત્યારે આપણે સૂત્ર નંબર 2 નો ઉપયોગ કરવાનો છે. પણ જો ફક્ત દાખલાની અંદર ચોખ્ખા નફાના ટકા આવો શબ્દ હોય ત્યારે આપણે સૂત્ર નંબર 1 નો ઉપયોગ કરવાનો છે. જેમાં આપણે સૂત્ર નંબર 1 છે ને સાદું સૂત્ર કહીશું, અને બીજું છે જે વારંવાર એક્ઝામમાં આના જ દાખલા પૂછાય છે, કમિશન બાદ કર્યા પછીના વધતા નફા પર, બરાબર, એને આપણે સૂત્ર નંબર 2 તરીકે ઓળખશું. આ બંને ભાગીદારનું કમિશન મેળવવા માટેની જે રીત છે એના બે સૂત્ર છે. હવે આપણે આ બંને રીતના દાખલા જોઈએ. હવે કમિશન ગણવા માટે આપણે 3 દાખલા જોઈએ. સૌપ્રથમ પહેલું જે સૂત્ર નંબર 1 પ્રમાણે કે જે સાદા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. તો સૌપ્રથમ પહેલા રકમ જો A, B અને C એક પેઢીના ભાગીદારો છે. ભાગીદાર B ને ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે. જોજો આ વિદ્યાર્થીઓ શબ્દ શું છે? ચોખ્ખા નફાના 10%. કા તમને ચોખ્ખા નફાના 10% એવો શબ્દ આપશે અને કા પછી કમિશન બાદ કર્યા પહેલાનો નફો એવો શબ્દ આપશે, ત્યારે આપણે કયું સૂત્ર વાપરશું? તો કે સૂત્ર નંબર 1. વર્ષના અંતે પેઢીનો નફો 1 લાખ રૂપિયા હોય અને નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 હોય તો ભાગીદાર B નું કમિશન મેળવો અને નફાની વહેંચણી કરો. સૌપ્રથમ તો પેલા 3 ભાગીદાર છે પેઢીની અંદર, એ ત્રણેય ભાગીદારમાં ભાગીદાર B છે એને આપણે કમિશન દેવાનું છે. એટલે આપણે જે ગણતરી કરશું કમિશનની એ ભાગીદાર B ની ગણતરી કરશું. અહીંયા ચોખ્ખા નફાના 10% કમિશન આપવાનું છે, એટલે આપણે બે સૂત્ર જે લખ્યા હતા એ બે સૂત્રમાંથી પહેલા સૂત્રનો ઉપયોગ થશે. તો કે કમિશન બાદ કર્યા પહેલાનો નફો, જે સાદું સૂત્ર આપણે એને કહીએ છીએ એનો ઉપયોગ કરશું. તો નફો કેવો લેશું? તો કે વર્ષના અંતે પેઢીનો નફો 1 લાખ રૂપિયા છે, એટલે 1 લાખ નફા ઉપર આપણે ગણતરી કરશું.
અને નફા નુકસાનનું પ્રમાણ 3:2:1 છે. એ કમિશન ગણવા માટે આપણે જરૂર નહીં પડે, પણ જ્યારે નફાની ગણતરી કરતા હશું ત્યારે જરૂર પડશે. અને ખાસ જોજો, અહીંયા નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે. જો તમને ભૂલ કરવા માટે મૂડીનું પ્રમાણ આપે તો એ મૂડીનું પ્રમાણ તમારે લેવાનું નથી. તો તમને એમ થશે કે તો મૂડીનું પ્રમાણ લેવાનું નથી, તો એ સમયે આપણે નફા નુકસાનનું પ્રમાણ ક્યાંથી લેવાનું? તો એ સમયે આપણે થિયરીની અંદર જોઈ ગયા કે જ્યારે ભાગીદારીની અંદર કરાર ન કરેલો હોય નફો વેચવા માટે, તો એ સમયે આપણે નફો છે એ સરખા પ્રમાણમાં લેવાનો છે. અહીંયા આપણને પ્રમાણ આપેલું છે 3:2:1, એટલે આપણે એ પ્રમાણે વેચણી કરશું. તો ભાગીદાર બી નું કમિશન મેળવો અને નફાની વેચણી કરો. તો સૌપ્રથમ પહેલા તો આપણે ભાગીદાર બી નું કમિશન મેળવશું. તો કમિશન માટે આપણે પહેલા નંબરના સૂત્રનો ઉપયોગ કરશું. પહેલા નંબરનું સૂત્ર છે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. આને આપણે સાદા સૂત્ર તરીકે ઓળખશું. મેં તમને નોંધની અંદર લખ્યું હતું કે ખાલી ચોખ્ખા નફાના ટકા અથવા તો કમિશન બાદ કર્યા પહેલાનો નફો એવો શબ્દ આપેલો હશે ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. તો દાખલાની અંદર આપણે ચોખ્ખો નફો કેટલો આપેલો છે આપણને? 1 લાખ રૂપિયા. 1 લાખ. કમિશનનો દર કેટલો આપે છે આપણને? તો કે કમિશનનો દર છે 10%. એટલે 10/100. 1 લાખ ગુણ્યા 10/100. કેટલું કમિશન આવશે ભાગીદાર બી નું? તો કે 10,000. જો ખાલી આપણને એટલો ક્વેશ્ચન હોત કે ભાગીદાર બી નું કમિશન મેળવો, તો આપણે ભાગીદાર બી નું કમિશન 10,000 રૂપિયા આવે. પણ અહીંયા પાછળ આપણને ક્વેશ્ચન એમ પણ પૂછ્યો છે કે નફાની વેચણી કરો. 3 ભાગીદાર છે એ, બી અને સી. ત્રણેય વચ્ચે નફાની વેચણી કરવાની છે. તો તમે શું કરશો? એ, બી અને સી ત્રણેય ભાગીદાર છે, એના વચ્ચે તમે શું કરશો? 1 લાખ રૂપિયા નફો છે તો 1 લાખ રૂપિયા વેચી દો, એમ નહીં. પણ જો આ દાખલો કેવો છે? કમિશન બાદ કર્યા પહેલાનો નફો છે, તો કમિશન કેટલું આવ્યું ભાગીદાર બી ને દેવાનું છે? 10,000. તો એ 10,000 કમિશન પહેલા આપણે બાદ કરવું પડશે. કુલ નફો છે 1 લાખ, એમાંથી ભાગીદાર બી નું કમિશન આપણે બાદ કરશું. પછી જે નફો વધશે 90,000, ઈ નફાને આપણે ત્રણેય ભાગીદાર વચ્ચે વેચવાના છે. તો આ 90,000 ત્રણેય ભાગીદાર વચ્ચે વેચવાના છે, નફાની વેચણી કરવાની છે. તો એના માટે આપણી પાસે નફા નુકસાનનું પ્રમાણ છે 3:2:1. એ પ્રમાણે 90,000 3:2:1 પ્રમાણમાં તમે વેચી દેજો. ભાગીદાર બી નો ભાગ કેટલો છે? તો કે ભાગીદાર બી નો ભાગ છે 2. ટોટલ પ્રમાણ કેટલું છે? 3:2:1. 3 ને 2 5, 5 ને 1 6. તો આપણે ત્રણેયના નફાની વેચણી કરવી હોય તો ત્રણેયની કરી શકીએ. અહીંયા આપણે ત્રણેયની વેચણી કરશું, એ, બી અને સી. 90,000 ભાગીદાર એ, એનું પ્રમાણ કેટલું છે? 3. 3/6. ભાગીદાર બી 90,000 ગુણ્યા 2/6 અને 90,000 ગુણ્યા 1/6. આ રીતે એ, બી અને સી ત્રણેયનો જવાબ તમે કેલ્ક્યુલેશન કરીને મેળવી લેજો કે નફાની વેચણી કરવાની છે તો એ, બી અને સી ત્રણેયને કેટલો નફો મળશે. આ રીતે ત્રણેયનો જવાબ તમને મળી જશે. આ હતો આપણો પહેલો દાખલો, જે આપણે સૂત્ર નંબર 1 પ્રમાણે ગણતરી કરી છે. ત્યાર પછી આપણે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2, સૌપ્રથમ પહેલાની રકમ જોજો વ્યવસ્થિત, ખાસ આઈએમપી. અમૃતા અને દિવ્યા એક પેઢીના ભાગીદારો છે. આ દાખલાની અંદર 2 ભાગીદારો છે, અમૃતા અને દિવ્યા. તેઓની મૂડીનું પ્રમાણ 3:2 છે. જોજો વિદ્યાર્થીઓ, અહીંયા તમને ભૂલ કરવા માટે મૂડીનું પ્રમાણ આપ્યું છે, પણ આપણે જ્યારે ક્યારે જરૂર પડશે નફાને વેચવા માટે ત્યારે આપણે નફાનું પ્રમાણ જોશે. તો નફાનું પ્રમાણ તો દાખલાની અંદર તમને કે આપ્યું ન હોય તો એવા સમયે આપણે મૂડીના પ્રમાણના વેચી દેવાનું નથી, પણ એવા સમયે જ્યારે નફાના પ્રમાણની જરૂર પડે ત્યારે આપણે એને સરખા પ્રમાણમાં વેચશું. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8% કમિશન આપવાનું છે. ખાસ જોજો,
અમૃતાને કમિશન આપવાનું છે. કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8%. એટલે કે કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર આવે ત્યારે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો છે? તો કે સૂત્ર નંબર 2 નો ઉપયોગ કરવાનો છે. જો વર્ષના અંતે પેઢીનો નફો 96,876 હોય તો અમૃતાને કુલ કેટલી રકમ મળશે? જો અમૃતાને કુલ કેટલી રકમ પૂછી છે. અહીંયા બે પ્રશ્ન પૂછી લીધા છે ને એક પ્રશ્નમાં. તો કે અમૃતાને કમિશન, ઈ કમિશન અને પછી જે અહીંયા ગણતરી કરી હતી આપણે નફાની, ઈ નફો. એટલે બે પ્રશ્ન છે આપણને એક પ્રશ્નની અંદર પૂછી લીધા છે. એટલે અમૃતાને કુલ કેટલી રકમ મળશે? એટલે પહેલા આપણે કમિશનની ગણતરી કરશું, પછી નફાની ગણતરી કરશું અમૃતાની, અને બેયને આપણે ભેગા કરીને કહેશું કે અમૃતાને કુલ આટલી રકમ મળશે. તો સૌપ્રથમ પહેલા આપણે જોઈએ ફરીથી એક વખત અમૃતા અને દિવ્યા આ બે એક પેઢીના ભાગીદાર છે. મૂડીનું પ્રમાણ છે પણ દાખલાની અંદર મૂડીનું પ્રમાણ 3:2 આપણે કે ઉપયોગમાં લેવાનું થશે નહીં. અમૃતાને તેનું કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર 8%. એટલે આપણે સૂત્ર નંબર 2 નો ઉપયોગ કરીએ. સૂત્ર નંબર 2 છે કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100. સૂત્ર નંબર 2 ની અંદર બીજું શું એડ કરવાનું છે? તો કે 100 ની સાથે પ્લસ કમિશનનો દર. આવા દાખલા ખાસ એક્ઝામ ની અંદર પૂછાય છે. અને આપણે સાદા દાખલા કહીશું, ખાલી ચોખ્ખા નફાના 10% કીધું હોય તો. પણ અહીંયા આપણને કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર કીધું છે એટલે આપણે સૂત્ર નંબર 2 નો ઉપયોગ કરીશું. જે સૂત્ર નંબર 2 શું છે? તો કે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. તો અહીંયા આપણને વર્ષના અંતે પેઢીનો નફો આપ્યો છે 96,876. તો અહીંયા આપણે લેશું 96,876 ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર. તો કમિશનનો દર આપણને આપ્યો છે 8%. એટલે કે 8/100 પ્લસ કમિશનનો દર વધારે એડ કરવાનું છે. કમિશનનો દર છે કેટલો? 8. એટલે 96,876 ગુણ્યા 8 ભાગ્યા 100 પ્લસ 8 એટલે શું થશે? તો કે 96,876 ગુણ્યા 8 છેદમાં 108. આનું તમે કેલ્ક્યુલેશન દ્વારા ગણતરી કરશો એટલે તમને જવાબ મળશે 7,176. 96,876 ગુણ્યા 8 ભાગ્યા 108. આની ગણતરી તમારે મોઢે કરવાની નથી, તમે કેલ્ક્યુલેટરની અંદર આની ગણતરી કરી શકો છો. એનો જવાબ આવશે 7,176. આ શું થયું? તો કે અમૃતાનું કમિશન. પણ આપણને દાખલાની અંદર ફક્ત અમૃતાનું કમિશન નથી પૂછ્યું, અમૃતાને કુલ કેટલી રકમ મળશે એવું પૂછ્યું છે દાખલાની અંદર. તો અમૃતાનું કમિશન છે 7,176. તો હવે આપણે સૌપ્રથમ તો પહેલા પેઢીનો જે નફો છે, વર્ષના અંતે પેઢીનો નફો 96,876 એ કેવો નફો છે એ જોવો. પહેલા કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર છે. કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા પર નફો આવ્યો તો બરાબર. તો સૌપ્રથમ તો પહેલા જે 96,876 જે પેઢીનો નફો છે બરાબર, એમાંથી આપણે કમિશન પહેલા બાદ કરી દેશું. 96,876 આ જે પેઢીનો નફો છે એ કેવો હતો? કમિશન બાદ કર્યા પછીના ચોખ્ખા નફા ઉપર. તો સૌપ્રથમ પહેલા આપણે એમાંથી કમિશન બાદ કરી દેશું 7,176. કેટલા આવશે? 96,876 માંથી 7,176 બાદ થશે એટલે 89,700 આવશે. આ પેઢીનો નફો થયો 89,700. હજી આપણે અમૃતાનો નફો નથી મળ્યો, હજી આપણને પેઢીનો નફો મળ્યો છે. 96,876 જે પેઢીનો નફો હતો એમાંથી આપણે પહેલા અમૃતાનું કમિશન બાદ કર્યું એટલે આપણને પેઢીનો નફો મળ્યો. ઈ પેઢીના નફાને આપણે આ બે વચ્ચે વેચવા પડશે, અમૃતા અને દિવ્યા વચ્ચે. તો નફાને વેચવા માટે આપણી પાસે નફાનું પ્રમાણ નથી, ધ્યાન રાખજો. ઓલું મૂડીનું પ્રમાણ છે આપણે લેશું નહીં. તો નફાનું પ્રમાણ વેચવા માટે આપણી પાસે નફાનું પ્રમાણ ન હોય તો આપણે કયું પ્રમાણ લેશું?
તો કે સરખેઈ છે. તો આ 89700 ના બે ભાગ કરીએ આપણે, બરાબર. બે ભાગીદાર છે, બે વચ્ચે વેચવાનો છે એટલે 89700 એને આપણે બે ભાગ કરીએ એટલે આપણને બેનો નફો મળી જશે 44850. તમે કેલ્ક્યુલેટરની મદદથી કરી શકો છો. બે ભાગીદારને આટલો આટલો નફો આવશે 44850. આ 44850 શું આવ્યું છે? અમૃતાનો નફો. આ દિવ્યાનો, એક અમૃતાનો અને એક દિવ્યાનો નફો. ફરીથી જોજો વિદ્યાર્થીઓ, આ છે અમૃતાનું કમિશન છે. આપણે કમિશનનું સૂત્ર મૂક્યું એટલે આપણને અમૃતાનું કમિશન મળ્યું 7176. પછી આપણે પેઢીના નફો જે 96876 હતો એમાંથી આપણે કમિશન બાદ કર્યું એટલે આપણને જે નફો મળ્યો 89700 ઈ બે ભાગીદારો વચ્ચે વેચ્યો એટલે આપણને અમૃતાનો નફો મળી ગયો. હવે આપણને એમ પૂછ્યું છે અમૃતાને કુલ કેટલી રકમ મળશે? તો હવે આપણે પ્લસ કરી દઈએ. અમૃતાની રકમ બરાબર નફો પ્લસ કમિશન. નફો કેટલો આવ્યો? તો કે 44850 અને કમિશન કેટલું આવ્યું? તો કે 7176. આ બંનેનો તમે ટોટલ કરશો એટલે તમને મળશે 52026. અહીંયા એનો જવાબ લખું છું 52026. અમૃતાને મળતી કુલ રકમ 44850 પ્લસ 7176 એટલે 52026 અમૃતાને મળતી કુલ રકમ તમને મળી જશે. ત્યાર પછી આના જેવો જ એક બીજો દાખલો જોઈએ જેથી કરીને તમને આ દાખલો વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. હંસા, હિતેશ અને વિજય એક પેઢીના ભાગીદારો છે. આની અંદર ત્રણ છે ભાગીદારો. હંસા, હિતેશ અને વિજય આ ત્રણ ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 3:2:1 છે. આ દાખલાની અંદર પણ જોજો તમને મૂડીનું પ્રમાણ આપ્યું છે, નફા નુકસાનનું પ્રમાણ આપ્યું નથી. એટલે આપણે મૂડીના પ્રમાણને ધ્યાનમાં નથી લેવાનું, એ આપણને ભૂલ કરવા માટે છે. જ્યારે આપણે નફા નુકસાનના પ્રમાણની જરૂર પડશે ત્યારે આપણે સરખા પ્રમાણમાં લઈ લેશું. હિતેશ આ જે ભાગીદાર છે એની વાત કરી છે. તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10%. કમિશન આપ્યા બાદ વધતા નફાના 10%. એટલે કે આ દાખલાની અંદર પણ આપણે સૂત્ર નંબર 2 નો ઉપયોગ કરવાનો છે. કમિશન આપવાનું છે. વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 છે. વર્ષના અંતે પેઢીનો નફો 1,65,000 છે. તો હિતેશને કુલ કેટલી રકમ મળશે? સેમ આના જેવો જ દાખલો છે પણ આની અંદર બે ભાગીદારો છે, આની અંદર ત્રણ ભાગીદારો છે. તો સૌપ્રથમ આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. હંસા, હિતેશ અને વિજય એમાં આપણે કમિશન કોનું ગણવાનું છે? તો કે હિતેશને કમિશન દેવાનું છે. તો સૌપ્રથમ પહેલા આપણે કમિશનનું સૂત્ર છે ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર. ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ કમિશનનો દર. તો ચોખ્ખો નફો કેટલો આપ્યો છે આપણને? વર્ષના અંતે પેઢીનો ચોખ્ખો નફો આપ્યો છે 1,65,000 ગુણ્યા કમિશનનો દર કેટલો છે? તો કે 10 છેદમાં 100 પ્લસ કમિશનનો દર એટલે કે 100 પ્લસ 10. 1,65,000 ચોખ્ખો નફો ગુણ્યા કમિશનનો દર છેદમાં 100 પ્લસ 10. તમે કેલ્ક્યુલેટરની મદદથી ગણતરી કરી લો તો કે 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110 એટલે તમને મળશે 1,65,000 ગુણ્યા 10. આની ગણતરી તમે કરશો એટલે તમને આન્સર મળશે 15,000. 1,65,000 ગુણ્યા 10 ભાગ્યા 110 એટલે જવાબ આવશે 15,000 જે થશે હિતેશનું કમિશન. આ આન્સર તમારે કેલ્ક્યુલેટરની મદદથી કરવાનો છે. 15,000 હિતેશનું કમિશન. જો આપણને ખાલી હિતેશનું કમિશન મેળવવું એટલું પૂછ્યું હોત તો અહીંયા આપણો દાખલો પૂરો થઈ જાય, પણ આપણને કુલ રકમ પૂછી છે એટલે આપણે અહીંયા દાખલો પૂરો થશે નહીં. હિતેશનું કમિશન આવ્યું 15,000. હવે આપણે કુલ રકમ પૂછી છે તો સૌપ્રથમ આની પહેલાના દાખલામાં કર્યું હતું એ રીતે પેઢીનો નફો છે એમાંથી આપણે કમિશન છે એ બાદ કર્યું હતું. તો ચલો પેઢીનો નફો કેટલો છે? 1,65,000. પેઢીનો નફો 1,65,000
એમાંથી હિતેશનું કમિશન કેટલું આવ્યું તો કે 15000. 15000 આપણે બાદ કરશું એટલે આપણને પેઢીનો નફો મળી જશે 1,50,000. જોજો હજી આ હિતેશનો નફો નથી મળ્યો, આપણને પેઢીનો નફો મળ્યો છે. જે પેઢીનો નફો 1,65,000 આપ્યો તો એમાંથી આપણે હિતેશનું કમિશન છે એ પહેલા બાદ કરવાનું એટલે આપણને મળશે પેઢીનો નફો 1,50,000. આ પેઢીનો નફો છે હજી હિતેશ, હંસા, હિતેશ અને વિજય આ ત્રણેય ભાગીદારો વચ્ચે આ 1,50,000 ને આપણે વેચવાના છે. તો એ માટે નફા નુકસાન વેચણીનું પ્રમાણની જરૂર પડશે. અહીંયા આપણી પાસે તો મૂડીનું પ્રમાણ છે, મૂડીનું પ્રમાણ 3:2:1 ધ્યાનમાં લેવાનું નથી, તો આપણે નફા નુકસાનનું પ્રમાણ ધ્યાનમાં લેવાનું છે જે આપણી પાસે છે નહીં. તો આપણે શું કરશું, ત્રણેયને સરખા પ્રમાણમાં વેચી દેશું. તમે કરારપત્રની અંદર જોયું છે, ખતપત્રની અંદર કે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ છે આપેલું ન હોય ત્યારે નિયમ પ્રમાણે આપણે સરખા હિસ્સે નફો વેચવાનો. તો આ 1,50,000 ને ત્રણ ભાગીદારો વચ્ચે વેચી દઈએ તો ત્રણેયને કેટલા આવશે, ત્રણ ભાગીદારો વચ્ચે વેચીએ તો ત્રણેયને 50,000 આવશે. ત્રણેયને આપણે સરખા પ્રમાણમાં વેચવાના છે તો ત્રણેય ભાગીદારને મળશે 50,000. ત્રણેયનો નફો 50,000 નો થશે. આ ત્રણેયના નફામાંથી આપણે કોની વાત કરવાની છે તો કે હિતેશની. હવે હિતેશનો નફો કેટલો થયો તો કે 50,000. હિતેશની કુલ રકમ નફો પ્લસ કમિશન. નફો છે 50,000 અને કમિશન આવ્યું હતું 15,000. જે અહીંયા આપણે જોયું છે કમિશન 15,000 અને હિતેશનો નફો આવ્યો 50,000. બેને પ્લસ કરશો એટલે હિતેશને મળતી કુલ રકમ મળી જશે 65,000. આ બે દાખલા છે સૂત્ર નંબર 2 પ્રમાણે સરખા હતા. આ જે દાખલો છે સૂત્ર નંબર 1 પ્રમાણે હતો. ફરીથી એક વખત જોઈ લ્યો. આમાં છે ચોખ્ખા નફાના 10%, એટલે કે પહેલું નંબર સૂત્ર નંબર 1 સાદા સૂત્રનો ઉપયોગ કરવાનો છે. અને આ બે દાખલા જે છે એ કમિશન આપ્યા બાદ કર્યા પછીના વત્તા નફા ઉપર છે. એટલે આની બેની અંદર આપણે સૂત્ર નંબર 2 નો ઉપયોગ કર્યો છે. સૌપ્રથમ પહેલા આપણે જેનું કમિશન પૂછ્યું હોય એનું કમિશન મેળવી લેશું. કમિશન મળી જાય પછી જે પેઢીનો નફો આપ્યો હોય એ પેઢીના નફામાંથી આ ભાગીદારનું કમિશન બાદ કરશું પછી આપણને ચોખ્ખો નફો મળશે પેઢીનો. એ ચોખ્ખા નફાના આપણે ભાગ પાડશું અને ભાગ પાડ્યા પછી અમૃતાની રકમ પૂછી છે એટલે અમૃતાનો નફો અને અમૃતાનું કમિશન. એ જ રીતે આમાં હિતેશનો નફો અને હિતેશનું કમિશન બે પ્લસ કરશું એટલે આપણને જવાબ મળી જશે. અહીંયા આપણી ભાગીદારનું કમિશન મેળવવા માટેની જે રીત છે એ પૂરી થઈ છે.